કેશોદના કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાના મુખ્ય માર્ગો પર નીકળી તે પહેલગામના આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંધુના વિજયની કેશોદમાં આનબાન શાનથી ઉજવણી કરવા દેશભક્તિના રંગમાં રંગવા સાંજે એસટી બસ સ્ટેશન પરથી શહેરના રાજમાર્ગો પર વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપના પ્રમુખ હિરેનભાઈ સહિતના બોડી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો સ્વયંભૂ જોડાઈને દેશના જાબાઝ જવાનોના શૌર્યને સલામી આપી હતી। ભારતીય સેનાના ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે ફરી એક વખત તેમની વીરતાનો પરચમ લહેરાવ્યો હતો। ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં છુપાયેલા 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો। આ મિલિટરી ઓપરેશન પાર પાડનાર દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા કેશોદ શહેરમાં દેશપ્રેમીનો જુવાળ નજરે પડ્યો હતો। સૈનિકોનું મનોબળ મજબૂત કરવા તેમજ એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા સાથે દેશપ્રેમથી છલોછલ ભરેલું ભવ્ય તિરંગા યાત્રાનું 4 ચોક ખાતે સમાપન થયું હતું। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ પોલીસ કાફલા સાથે બંદોબસ્તમાં ગોઠવાયા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। દેશને આતંકવાદી પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે થઈને આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહીના ભાગરૂપે આદરણીય મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કરી। સમગ્ર દેશની સેનાની સાથે છે, સમગ્ર દેશ સરકારની સાથે છે, સમગ્ર દેશના કોટી કોટી નાગરિકો ઓપરેશન સિંદૂરને સમર્થન કરે છે, જેને લઈને સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશના યુવાનો, દેશના નાગરિકો, દેશના કોટી કોટી નાગરિકજનો ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશની સેનાનું મનોબળ વધારી રહ્યા છે, સરકારનું મનોબળ વધારી રહ્યા છે। દેશના નાગરિકો જે રીતે ઉત્સાહથી સમગ્ર દેશની અંદર શહેરોમાં, નગરમાં, ગામમાં ત્રિરંગા યાત્રા દ્વારા ઓપરેશન સિંદૂરને સમર્થન કરી રહ્યા છે, બદલ દેશના નાગરિકોને હું અભિનંદન પાઠવું છું।